તો હવે જોઈશું મહત્વના સમાચાર મહીસાગરથી। તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પોલીસ પર જીવલેણ હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમ પર બટકવાડા ગામ નજીક ટોળાએ હુમલો કર્યો હતો। શંકાસ્પદ બાઇકનો પીછો કરતી પોલીસ રજાત ફળિયા સુધી પહોંચી હતી, જ્યાં બાઇક સવાર ફરાર થઈ જતા ગામના લોકોને ભેગા કરી પોલીસને ઘેરી લેવામાં આવી હતી। દિલીપ અને અલ્પેશ અને લાલસિંહ સહિત 15 થી 20 લોકોના ટોળાએ લાકડી અને કુહાડી વડે પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો અને તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। હુમલામાં અનેક પોલીસ કર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટના બાદ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ અભિયાન હાથ ધર્યું છે। વિસ્તારમાં અમારી એક ટીમ ખાનગી વાહનમાં ત્યાં સર્ચિંગમાં ઊભી હતી। એવામાં ફતેપુરા બાજુ એટલે કે દાહોદ જિલ્લા બાજુથી એક બાઇકવાળા આવે છે અને પોલીસ એમને ઈશારો કરે છે કે એક શકમંદ લાગ્યું એટલે પોલીસ એમને ઊભા રાખવાની કોશિશ કરે છે, પણ આ લોકો કંઈક મતલબ થેલામાં કંઈક વચ્ચે હતું શકમંદ, એટલે સીધા રજાત ફળિયું જે બટકવાડા વિસ્તારનું છે અને ડુંગરાળ વિસ્તાર છે, તો સીધા ત્યાં ભાગે છે। એટલે પોલીસને કંઈક શકમંદ લાગ્યું, જેથી પોલીસ ખાનગી વાહન તેમજ પીછો કરે છે અને ત્યાં જઈ અને બિલકુલ નજીક પહોંચ્યા પછી એ લોકો બાઇક મૂકી અને જે પોટકું હતું એ પણ મૂકી અને સીધા નદી વિસ્તારમાં બાજુમાં એક મતલબ પાણીનો રેડો જાય છે, નદી જેવું છે, એમાં ભાગી જાય છે। સીધે સીધું પોલીસને એમ જ કહે છે કે તમે અહીંયા આવ્યા કેમ, અમારા ઉપર કેમ તમે અહીંયા પાછળ પાછળ આવો છો, અમારા બાઇક કેમ રોકો છો અને તમે અહીંયા આવી ન શકો, એમ કરી આ પોલીસને મારી નાખો એમ કરી સીધા જે અમારા હાલમાં જે દિનેશભાઈની અસર છે એના ઉપર હુમલો કરી મારી નાખવા માટે ગળું દબાવી અને એમને મારવાની કોશિશ કરી।